નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાંબુઘોડા ખાતે જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં કરાઈ। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરતા વિધાનસભાના ઉપાધ્યક્ષ પ્રાપ્ત માહિતી મુજબ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં સાયન્સ કોલેજ નારુકોટ તાલુકો જાંબુઘોડા ખાતે જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌ નાગરિકોને વન મહોત્સવની શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા એક પેડ માં કે નામની અનોખી પહેલનો પ્રારંભ કરાવી પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવા અનુરોધ કર્યો હતો। આ તકે તેમણે જણાવ્યું હતું કે આવનારી પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે પર્યાવરણનું સંતુલન જાળવવું આપણી સૌની ફરજ છે। વૃક્ષો મનુષ્ય જાત અને સમગ્ર ઇકોસિસ્ટમને જીવંત રાખવાનું કામ કરે છે, જે આપણે જીવાડે છે। એવા ઝાડવાને આપણે જીવાડવા પડશે। વન વિભાગ આપણા વતી વનોનું રક્ષણ કરે, આપણા હિત અને ભલા માટે કામ કરતા વન વિભાગને સહયોગ આપવો જોઈએ। જે વૃક્ષ વાવે છે ક્યારેય વૃક્ષને કાપતો નથી। આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવના હસ્તે સામાજિક વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। તેમજ રોપા ઉછેર અને રોપા વિતરણની શ્રેષ્ઠ કામગીરી કરનાર નર્સરીના સંચાલકોને વિવિધ લાભ સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મહાનુભાવના હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી આશિષ કુમાર, નાયબ વન સંરક્ષણ ગાંધીનગર ડોક્ટર શકીરા બેગમ ગોધરા, નાયબ વન સંરક્ષણ ML મીના, ડોક્ટર MD જાની, સરકારી કોલેજના અધ્યાપકો, પંચમહાલ જિલ્લાના મહામંત્રી મયંક કુમાર દેસાઈ, જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ લાલસિંહભાઈ બારિયા, જાંબુઘોડા ભાજપના પ્રમુખ સુભાષભાઈ બારિયા સહિત વિવિધ મહાનુભાવો, વન વિભાગના કર્મચારી અને મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાંથી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।